જળશક્તિ મંત્રાલયના માન્ય મંત્રી શ્રી પાટીલ સાહેબ અને તમામ મહાનુભાવો મંચ તરફ આવી રહ્યા છે. હૃદયના ઉમળકાથી ખૂબ 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 તાળીઓથી સરને વેલકમ કરીએ. કેચ ધ રેન વેન ઇટ ફોલ્સ અભિયાન અંતર્ગત વરસાદના પાણીનો સંગ્રહ, એક એક ટીપાનો સંગ્રહ થાય અને એવું જેને આજે આપણે સૌ એના સાક્ષી બની રહ્યા છીએ એવા મજાના કાર્યક્રમમાં ભારત સરકારના માન્ય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ, આપણા વિસ્તારના અને માન્ય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, માન્ય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી ભાવિનીબેન પટેલ, તમામ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. ખૂબ બધી તાળીઓના ગુંજારોથી આપણે આવકારીએ. સાથે મંચ પર આવવા માટે હું વિનંતી કરું છું માન્ય કલેક્ટર સાહેબ, માન્ય ડીડીઓ સાહેબ, માન્ય કેન્દ્રીય મંત્રીશ્રીના માન્ય પીએસ શ્રી, માન્ય પોલીસ અધિક્ષક શ્રી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સંગઠન પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, માન્ય નગરપાલિકાના પ્રમુખ શ્રી, સંગઠનના મહામંત્રી શ્રી, કારોબારી ચેરમેન શ્રી, તમામ મહાનુભાવને મંચ પર આવવા માટે વિનંતી છે. થેન્ક યુ. નમસ્કાર. શરૂ કરું છું ઉપરવાળાના નામથી, જે ખૂબ જ કૃપાળુ છે, દયાળુ છે અને આપણા સૌ ઉપર રહેમ દ્રષ્ટિ કરવા વાળો છે. આજના અવસરે દીપ પ્રજ્વલન કરીને આ ખૂબ ઉમદા મહાઅભિયાનને આપણે શુભારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે શ્રી સી આર પાટીલ સાહેબ, માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, માન્ય સાંસદ શ્રી, માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબ અને તમામ મહાનુભાવોને હું સાથે જોડાવા માટે વિનંતી છે. માન્ય કલેક્ટર સાહેબ, માન્ય જી સર. જળ સંચય જન ભાગીદારી અભિયાન આજના અવસરે ખૂબ બધી તાળીઓના ગુંજારાઓ સાથે આ સોનિરીક્ષણને વધાવીએ. શુભમ કરોતુ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમસ્તુતે દીપજ્યોતિ નમસ્તુતે. થેન્ક યુ. અને હવે એક સુંદર મજાની પ્રાર્થના સહ સ્વાગત ગીત માટે હું દીકરીઓને વિનંતી કરીશ અને તરત આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ. આજના અવસરે સુંદર મજાની એક પ્રાર્થના સહ ફરીવાર વિનંતી છે. માન્ય કારોબારી અધ્યક્ષ શ્રી મંચ પર આવશો. ગામના સરપંચ શ્રી, તાલુકાના કારોબારી અધ્યક્ષ શ્રી, આપને પણ મંચ પર આવવા માટે વિનંતી છે. પ્રમુખ શ્રી, ઉપપ્રમુખ શ્રી, વેલકમ સર. ઓકે, ખૂબ બધી તાળીઓના ગુંજારાઓ સાથે આ દીકરીઓને આપણે વધાવીએ, પહોંચીએ.
मोतियन की माला गूंथे हृदय कमल के फूल खिलाए मन मोतियन की माला गूंथे हृदय कमल के फूल खिलाए प्रेम रंग रंगोली सजाए प्रेम रंग रंगोली सजाए मुख चंद्रमाय प्रमोदितम 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 सांसों की सरगम गाए सुस्वागतम सांसों की सरगम गाए सुस्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम शुभ स्वागतम सांसों की सरगम गाए सुस्वागतम ખૂબ સરસ ખૂબ સરસ સુંદર મજાના ભાવ સાથે દીકરીઓએ સૌને વેલકમ કર્યા. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જઈએ. સર્વે મહાનુભાવોને આપણે વેલકમ કરવા છે ત્યારે આપણી વચ્ચે એક ખૂબ ઉમદા વિઝન સાથે કાર્યક્રમને આપણે આગાઝ કર્યો છે ત્યારે ભારત સરકારના કેન્દ્રીય કેબિનેટ મંત્રી જળશક્તિ મંત્રાલયના વડા અને ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબને વેલકમ કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર વતી માન્ય કલેક્ટર સાહેબને વિનંતી કરીશ કે આપ એક સુંદર મજાનું મોમેન્ટો અને બુકે આપીને સરને વેલકમ કરશો. બુકે અને સુંદર મજાનો મોમેન્ટો આપીને જલશક્તિ મંત્રાલયના માધ્યમ થકી આપ જલ સંરક્ષણ સ્વચ્છતા અને પ્રબંધનમાં નવા કીર્તિમાન સર્જો એવી શુભ ભાવ સાથે ખૂબ બધી તાળીઓ સાથે મને સાહેબ શ્રી વેલકમ કરી રહ્યા છે. થેન્ક યુ સર. જિલ્લા ભાજપ સંગઠન વતી હું વિનંતી કરું છું પાટીલ સાહેબના સ્વાગત માટે શ્રી ભરતભાઈ રાઠોડ પ્રમુખ શ્રી અને મહામંત્રી શ્રી જીગરભાઈ અને મહામંત્રી શ્રી રાજુભાઈ આપને વિનંતી છે આપ સરને એક સાથે એક સુંદર મજાનું આ મોમેન્ટો પણ સાથે એક સુંદર મજાનો મોમેન્ટો પણ ભાજપ સંગઠન સાહેબને અર્પણ કરી રહ્યું છે. ખૂબ બધી તાળીઓ સાથે આ સાથે તાલુકા ભાજપ સંગઠનની ટીમ એક સુંદર મજાનો મોમેન્ટો અને બુકેથી સરને વેલકમ કરી રહ્યા છે. જ્યારે આવો એક ઉમદા પ્રયાસ ઉમદા અભિગમ મને સીઆર પાટીલ સાહેબના માર્ગદર્શનમાં જળ સંચય અભિયાન જ્યારે હાથ ધરવામાં આવ્યું છે ત્યારે તાલુકા સંગઠિત ટીમ અને તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખ પણ સાથે જોડાવા માટે વિનંતી છે કે તેઓ મને પાટીલ સાહેબને વેલકમ કરશે. થેન્ક યુ. આ ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી અને ગામ આગેવાનો રમેશભાઈ બાલુભાઈ કાનજીભાઈ યતિનભાઈ ટેલર પૂર્વેશભાઈ નિકુંજભાઈ આપને વિનંતી છે સલીમભાઈ નાખુદા ઝડપથી મને સાહેબ શ્રીને વેલકમ કરશો બુકે દ્વારા અને સાથે નગરપાલિકાની ટીમને પણ ઝડપથી મંચ પર આવવા માટે વિનંતી છે મને સાહેબ શ્રીને વેલકમ કરવા માટે. ખૂબ બધી તાળીઓના ગુંજારાવથી સરને આવકારીએ. તરત જ સાથે તાલુકા પંચાયતની ટીમ પણ ઝડપથી મંચ પર આવશો અને માન્ય પાટીલ સાહેબને વેલકમ કરશો. થેન્ક યુ. તાલુકા પંચાયતની ટીમ ઝડપથી આવવા માટે વિનંતી છે. જી.
ખૂબ બધી તાળીઓ સાથે ટીમ નગરપાલિકા માંડવી અને તાલુકા પંચાયત માંડવીની ટીમ ઝડપથી એક સાથે સંયુક્ત રીતે વન બાય વન નહીં પણ સંયુક્ત રીતે ઝડપથી આપ એક સાથે સમૂહમાં આવકારી લેશો એવી વિનંતી છે. થેન્ક યુ. એક સાથે સમૂહમાં ઝડપથી આપ આવકારી લેશો. થેન્ક યુ. તાલુકા પંચાયતની ટીમ ખૂબ બધી તાળીઓ સાથે પાટીલ સાહેબને આ 5મા ચરણમાં તાલુકા પંચાયતની ટીમ આવકારી રહી છે. થેન્ક યુ સર. આભાર સર, આભાર. માન્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબને વેલકમ કરવા માટે હું માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરત શ્રી શિવાની ગોયલ આઈએસ મેડમ આપ સાહેબને વિનંતી છે આપ એક મોમેન્ટો અને બુકેથી સરને વેલકમ કરશો. એક સુંદર મજાનો મોમેન્ટો પણ સરને આપ ભેટ કરશો. ખૂબ બધી તાળીઓ સાથે આપણે સરને વેલકમ કરીએ. જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લાના પ્રથમ નાગરિક ભાવિનીબેન પટેલ મેડમને વેલકમ કરવા માટે ફરીવાર હું મને જિલ્લા વિકાસ અધિકારી શ્રી સુરત શ્રી શિવાની ગોયલ સર આપ સાહેબને વિનંતી છે આપ બુકે અને મોમેન્ટોથી મેડમને વેલકમ કરશો. આ સાથે આપણા વિસ્તારનું લોકસભામાં સફળ અને સબળ નેતૃત્વ કરતા લોકપ્રિય માન્ય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબને વેલકમ કરવા માટે માન્ય નિયામક શ્રી ડીઆરડીએ પ્રજાપતિ સાહેબ આપ સાહેબને વિનંતી છે આપ એક સુંદર મજાના મોમેન્ટો અને બુકેથી પ્રભુભાઈ વસાવા સાહેબને વેલકમ કરશો. તાળીઓથી આવકારીએ આ સુંદર મજાનું મોમેન્ટો અર્પણ કરશો. માન્ય કલેક્ટર શ્રી ડૉક્ટર સૌરભ પારગી સર આપ સાહેબને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું. MB પ્રજાપતિ માન્ય નિયામક શ્રી આપને વિનંતી છે આપ કલેક્ટર સાહેબને વેલકમ કરશો. માન્ય કેન્દ્રીય મંત્રી શ્રીના PS શ્રી ચૌધરી સાહેબને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું. પ્રાંત અધિકારી શ્રી માંડવી કૌશિક જાદવ સર આપને વિનંતી છે આપ સરને વેલકમ કરશો. ઓકે ઓકે. હું જિલ્લા વિકાસ અધિકારી શ્રી શિવાની ગોયલ સાહેબને વેલકમ કરવા માટે DM મહાકાલ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આપ સાહેબને વિનંતી છે આપ શિવાની ગોયલ સાહેબને વેલકમ કરશો. આપણા સુરત જિલ્લાના માન્ય પોલીસ અધિક્ષક શ્રી હિતેશ જોઈસર સાહેબને વેલકમ કરવા માટે મામલતદાર શ્રી FB વસાવા આપને વિનંતી છે આપ જોઈસર સરને વેલકમ કરશો. શ્રી FB વસાવા. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સાહેબને વેલકમ કરવા માટે તાલુકા વિકાસ અધિકારી શ્રી રવિન્દ્રસિંહ સોલંકી આપને વિનંતી છે આપ ભરતભાઈ સાહેબને વેલકમ કરશો. જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને સુરત સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડને આવકારી રહ્યા છે. આ સાથે નિમેશભાઈ શાહ પ્રમુખ નગરપાલિકા માંડવી એમને વેલકમ કરવા માટે અમીશ પટેલ DE RNB સ્ટેટ આપને વિનંતી છે. ખૂબ બધી તાળીઓના ગુંજારો સાથે આ સાથે પરેશભાઈ પટેલ પૂર્વ ચેરમેન એમને વેલકમ કરવા માટે DE શ્રી RNB પંચાયત અજય રાઠોડ આપ સાહેબને વિનંતી છે આપ પરેશ સરને વેલકમ કરશો. સંગઠનના મહામંત્રી શ્રી જીગરભાઈ નાયકને વેલકમ કરવા માટે TDO માંડવી આપ સાહેબને વિનંતી છે આપ સરને વેલકમ કરશો. જીગરભાઈ નાયક મહામંત્રી શ્રી સુરત જિલ્લા ભાજપા. TDO સાહેબ આપને વિનંતી છે. અને એવા જ બીજા મહામંત્રી શ્રી રાજુભાઈ પટેલ જિલ્લા સંગઠનના મહામંત્રી એમને વેલકમ કરવા માટે હું વિનંતી કરું છું. અજય રાઠોડ DE શ્રી RNB પંચાયત આપને વિનંતી છે આપ રાજુભાઈને વેલકમ કરશો. અને સાથે સેકન્ડ હરોળમાં બેઠેલા તમામે તમામ મહાનુભાવોને સંયુક્ત રીતે આવકારવા માટે હું બહેનોને વિનંતી કરીશ કે દ્વિતીય હરોળમાં આપણા મહાનુભાવો બેઠા છે એ તમામે તમામને બહેનો આવકારી લેશે. ખૂબ બધી તાળીઓ સાથે તમામ મહાનુભાવોનું સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. અને હવે પ્રવચનની શ્રૃંખલા તરફ જવું છે ત્યારે આપણા વિસ્તારનું લોકસભામાં નેતૃત્વ કરતા એવા સર એક મિનિટ સર પ્લીઝ સોરી. એ પહેલા હું સ્વાગત પ્રવચન માટે મને કલેક્ટર સાહેબ આપને વિનંતી છે આપ સ્વાગત પ્રવચન કરશો. મને કલેક્ટર શ્રી ડૉક્ટર સૌરભ પારગી સર. આજના
જલ સંચય જન અભિયાન આ કાર્યક્રમ નિમિત્તે અત્રે ઉપસ્થિત માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, માનનીય મંત્રી શ્રી ગુજરાત સરકાર કુંવરજીભાઈ હળપતિ સાહેબ, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત શ્રીમતી ભાવિનીબેન પટેલ, માનનીય સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા સર, બધા જ પદાધિકારીઓ, બધા અધિકારીઓ અને અત્રે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવ, આગેવાનો, વડીલ શ્રેષ્ઠીઓ અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો તેમજ પત્રકાર મિત્રો, આપ સૌને હું જિલ્લા વહીવટી તંત્ર તરફથી આજના પ્રસંગે ખૂબ ખૂબ આવકારું છું, સ્વાગત કરું છું. અસ્તુ. થેન્ક યુ સર. પ્રસંગોચિત ઉદ્બોધન માટે હું માન્ય સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાને વિનંતી કરીશ. સર, આજના પ્રસંગે આપ પ્રસંગોચિત ઉદ્બોધન કરશો. માન્ય સાંસદ શ્રી. ભારત માતા કી, ભારત માતા કી. ગુજરાતના આ સુરત જિલ્લાના તડકેશ્વર ગામે આજે ખૂબ જ અગત્યના કામ માટે, વિશ્વની સમસ્યાને સોલ્વ કરવા માટે એવા એક ગામડામાંથી રેન વોટર હાર્વેસ્ટિંગના રિચાર્જિંગ માટે કેચ ધી રેન પ્રોગ્રામના શુભારંભ પ્રસંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના માર્ગદર્શક, કેન્દ્ર સરકારના ખૂબ જ અગત્યના વિભાગ એવા જલ શક્તિ મંત્રાલયના માન્ય કેબિનેટ મંત્રી શ્રી, લોકતાંત્રિક દેશમાં પોલિટિકલ પાર્ટીઓ દેશમાં ચૂંટણી લડીને સત્તાનું શાસન કરતા હોય છે, ત્યારે એવા ગુજરાત સરકારના રૂલિંગ પાર્ટીના, લોકતાંત્રિક પાર્ટીના અધ્યક્ષ તરીકે આજે ખૂબ જ સફળતાપૂર્વક એક ડિજિટલ અધ્યક્ષ તરીકે જેઓનું માર્ગદર્શન રાજકીય અને પ્રશાસનિક રીતે હંમેશા આપણને મળતું આવ્યું છે, એવા આજના મુખ્ય મહેમાન ઉદ્ઘાટક શ્રી એવા માન્ય કેન્દ્રીય મંત્રી CR પાટીલ સાહેબનું આ સુરત જિલ્લાના માંડવી તાલુકા વતી હું પણ આપનું હૃદયના ભાવ સાથે સાહેબ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ માન્ય ધારાસભ્ય શ્રી, રાજ્ય સરકારના માન્ય મંત્રી શ્રી એવા માન્ય કુંવરજીભાઈ હળપતિજી, આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખ શ્રી ભાવિનીબેન, જિલ્લાના સમાહર્તા માન્ય કલેક્ટર શ્રી મુરબી પારઘીજી, એવા જ આપણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી માન્ય ગોયલ મેડમ, જિલ્લાના SP શ્રી જોઈસરજી, આપણી વચ્ચે ઉપસ્થિત જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ, જિલ્લા સંગઠનના મહામંત્રીશ્રીઓ, મંડળથી લઈને જિલ્લા સુધીના તમામ હોદ્દેદારશ્રીઓ, સરપંચથી લઈને જિલ્લા પંચાયતના સદસ્યો સુધી તમામ ઉપસ્થિત સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, આગેવાન કાર્યકર્તાઓ, અધિકારી મિત્રો અને મંચસ્થ સન્માન્ય મહાનુભાવો, ભાઈઓ અને બહેનો, ત્યારે મને ખરેખર કહેતા અને જણાવતા આનંદ થાય કે આજે દેશના કેન્દ્રીય મંત્રી તરીકે એમણે આજે વૈશ્વિક સમસ્યાના સોલ્યુશન માટે સુરત જિલ્લાના આ માંડવી તાલુકાના તડકેશ્વર ગામને જે આપે સાહેબ પસંદ કર્યું, અમારા સૌના માટે આજે આ ગૌરવની ઘડી છે. આજનો આ કાર્યક્રમ આ તડકેશ્વરથી શરૂઆત કરી છે, આપે ખાતમુહૂર્ત કરાવ્યું અને કર્યું, સાથે સહભાગી થયા, પણ આ નાનકડું કામ, આની કદાચ આ પ્રોજેક્ટની કોસ્ટની વાત કરીએ તો અન્ય કામોની સરખામણીમાં ખૂબ ઓછી છે. બધાના સર્વના જનભાગીદારીથી તમામ પ્રકારનું ફંડ આપના માર્ગદર્શન હેઠળ એનું એકત્રીકરણ કરીને આજે ગામના
સામાન્યમાં સામાન્ય નાગરિકથી લઈને તમામ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સામાજિક આગેવાનો, સહકારી સંસ્થાઓ અને કંપનીઓને કોર્ડિનેશન કરીને જે રીતે એક નાના કામને એક વૈશ્વિક ફલક પર ખૂબ મોટું સ્વરૂપ જે આપવા માટે જે દૂરંદેશી વાપરી છે, ત્યારે આવનાર દિવસોમાં આજે કામ ઉપાડ્યું છે ત્યારે એ વૈશ્વિક રેકોર્ડ બનશે એવી અમને ચોક્કસ આશા અને અપેક્ષા છે. આજે વિશ્વની પાણીની મારામારી ચાલી રહી છે અને એવી પરિસ્થિતિમાં અમારા કેન્દ્ર સરકારના દેશના આદરણીય વડાપ્રધાન, આપણા સૌના લોકલાડીલા નેતા, વૈશ્વિક નેતા એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, આદરણીય મોદી સાહેબના મંત્રીમંડળમાં ખૂબ જ અગત્યનો વિભાગ સમજીને, કેમ કે તત્કાલીન મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના દરેક ગામડે સુધી પાણી પહોંચે, પાણીની કોઈ જગ્યાએ દુકાળ નહીં પડે એવા પ્રકારની દૂરંદેશી વાપરીને અનેક યોજનાઓ ચાલુ કરી. અને આજે દેશની સમસ્યાની જ્યારે જવાબદારી આપણા વિસ્તારના, આપણા સૌના લોકલાડીલા આદરણીય સી.આર. પાટીલ સાહેબને આપી છે, ત્યારે એ ખૂબ મોટું કામ અને આદરણીય પાટીલ સાહેબને કેન્દ્ર સરકારની એક જવાબદારી સમજીને સોંપવામાં આવ્યું છે. મારે એટલું જ કહેવું જોઈએ કે આજે પાણી એ સૌનો આધાર છે. પાણી વગર કોઈનું ચાલવાનું નથી. જીવન માટે પાણી જોઈએ, ખેતી માટે પાણી જોઈએ, ઇન્ડસ્ટ્રી માટે પાણી જોઈએ. હવા આપણને મફત મળે છે, પણ પાણીનું મેનેજમેન્ટ નહીં કરીએ તો હર કોઈનું જીવન આપણે વિચારી શકતા નથી. આ સૃષ્ટિ પરનું કોઈ પણ જીવ માત્રનું જીવન આપણે પાણી પર આભારી છે. ત્યારે એટલું જ કહીશ, जल ही जीवन है, जल ही जीवन है, जीवन ही सबका आधार है. અને મને કહેતા જરાક પણ સંકોચ નથી कि आज देश के जल का आधार ही हमारे केंद्रीय मंत्री सी.आर. पाटिल साहब हैं. आखा देशना तमाम प्रकारना पाणीनी મેનેજમેન્ટની વ્યવસ્થા, નાનામાં નાની બાબતને જોવાનું કામ આ જલશક્તિ મંત્રાલયે, ભૂતકાળમાં પણ જલશક્તિ મંત્રાલય હતું, પણ કોક ને કોક કારણસર વિઝનરી માઇન્ડ નહીં હોવાને કારણે કદાચ આ શક્ય નથી બન્યું. પણ અત્યારે દરેક ગામનું પાણી ગામમાં, ખેતરનું પાણી ખેતરમાં, દરેક જગ્યાએ પાણી એનું રિચાર્જ થાય. અને આવનાર દિવસોમાં આજે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે એને સોલ્વ કરવા માટે આ પાટીલ સાહેબે બીડું ઉપાડ્યું છે. આ કદાચ આજે આપણા દેશની કદાચ આ પહેલી શરૂઆત હશે. આખા દેશમાં ગુજરાત પહેલું હશે. ગુજરાતમાં સુરત જિલ્લો પહેલો છે અને સુરત જિલ્લામાં આ તાલુકો પણ પહેલો છે અને ગામ પણ પહેલું છે. અને અહીંથી અમારા DRDA વિભાગ દ્વારા કોર્ડિનેશન કરીને 2031 જગ્યાએ એકી સાથે આ કામો શરૂ કરવાના છે. ત્યારે ખૂબ મોટું આ કામ અને સમાજ હિતનું કામ, રાષ્ટ્રહિતનું કામ આજે અહીંથી આ શરૂઆત આની થઈ રહી છે. આવનાર દિવસોમાં આનો વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે. અને સાહેબ મને કહેતા એ પણ અતિશયોક્તિ નથી કે આપે હંમેશા આપના તરફથી અમને વિજેતા કે કોઈ પણ રેકોર્ડ બનાવવાનું માર્ગદર્શન મળતું હશે. લોકશાહી દેશમાં કોઈ પણ બૂથથી લઈને ચૂંટણી જીતવા માટેની આપણી પ્રેરણા અમને મળતી હોય છે. અને આપ પણ આપના જીવનમાં, રાજનીતિક જીવન હોય, સામાજિક જીવન હોય, અનેક વર્લ્ડ રેકોર્ડ આપે હાંસલ કર્યા છે. અને એનું માર્ગદર્શન આજે હું જે તાજનો સાક્ષી છું, આપ સામે બેઠા છો એટલા માટે આપની તારીફ કરો એમ નહીં, પણ જ્યારે આખા દેશના તમામ સાંસદો પાર્લામેન્ટરી બેઠકમાં જ્યારે ઉપસ્થિત હતા અને ત્યારે કોઈ વ્યક્તિને આપણા પ્રધાનમંત્રી દ્વારા સ્ટેન્ડિંગ ઓવેશન જો આપવામાં આવ્યું હોય તો એકમાત્ર સી.આર. પાટીલ સાહેબને, આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતની રાજકીય ચૂંટણી હોય કે સામાજિક વ્યવસ્થા,
આજે મારે યાદ કરો, રેકોર્ડો અનેક બન્યા છે, પણ આજે આ પણ આપણે વર્લ્ડ રેકોર્ડ બનવાનો છે. પણ ભૂતકાળમાં જ્યારે પ્રદેશ અધ્યક્ષ તરીકે આપે કોવિડની મહામારી સમયે અમને બધાને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને સેવાભાવી કાર્યકર્તા બનાવવાની પ્રેરણા આપણા તરફથી મળી. અને જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં પ્રશાસનને સાથે રાખીને એમાં કોવિડ સેન્ટર કરવાના હોય, બ્લડ કેમ્પ કરવાના હોય, ફૂડ વિતરણ કરવાનું હોય, રેમડેસિવિર ઇન્જેક્શન કે દવાની વ્યવસ્થા કરવાની હોય, કોઈને રાશન પાણીની વ્યવસ્થા કરવાની હોય, કે કોવિડમાં આખા દેશના લેબરો જ્યારે આપણે ત્યાં કામ કરતા હતા એમને ટ્રેનો મારફત એમના માદરે વતન પહોંચાડવાની વાત હોય, ત્યારે એ પણ આપણે એક ધુરંદેશી વાપરીને અમને બધાને પ્રેરણા આપી અને એક સારું કામ અને સારી છાપ આખા દેશમાં ઊભી થઈ છે. ત્યારે આ પણ એક રેકોર્ડ બનશે એ હું ચોક્કસ માનું છું. વિશેષ વાતો નહીં કરતા આજના આ કાર્યક્રમ રાષ્ટ્રહિત, સમાજહિત અને વિશ્વહિત માટે, વિશ્વના કલ્યાણ માટે, વિશ્વને એક દિશા આપવા માટે આ એક ઐતિહાસિક કાર્યક્રમ આપે આપના નેતૃત્વમાં અહીંયા કરવાનો અમને પણ સહભાગી થવાની તક મળી. ત્યારે અમે પણ પોતાને ગૌરવાન્વિત અનુભવીએ છીએ અને અહીંયા સમગ્ર ટીમ, સમગ્ર વિભાગ અને આપ સૌને પણ આ કાર્યક્રમની એક સરાહના કરતા હું મારી વાતની વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. આભાર સર, આભાર. પ્રવચનની શ્રૃંખલાને આગળ તપાવતા હું વિનંતી કરું છું મને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, આપ સાહેબને આજના પ્રસંગે આપ પ્રેરક પ્રવચન કરશો. શ્રી કુંવરજીભાઈ હળપતિ સર. બોલો ભારત માતા કી. અવાજ ઓછો છે, જોરમાં બોલો ભારત માતા કી. બોલો ભારત માતા કી. આજના જળ સંચય અભિયાન કાર્યક્રમમાં આપણી વચ્ચે કેન્દ્રના કેબિનેટ મંત્રી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ મુરબ્બી શ્રી CR પાટીલ સાહેબ, આજ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા આપણા સૌના લોકલાડીલા નેતા સંસદ ભાઈ પ્રભુભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન ભાવિનીબેન, સંગઠનના પ્રમુખ ભાઈ ભરતભાઈ, મહામંત્રીશ્રીઓ, આપણા જ જિલ્લાના કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી, SP શ્રી તથા પદાધિકારીઓ, તમામ મારા ભારતીય જનતા પાર્ટીના અને કાર્યકરો, ભાઈઓ અને બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, આજે CR પાટીલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે હું હંમેશને માટે શાયરી કેમ છું. નમોને પસંદ એ જ અમોને પસંદ, નમોને પસંદ એ જ અમોને પસંદ, વાદ નહીં વિવાદ નહીં, વાદ નહીં વિવાદ નહીં, જળ સંચય અભિયાન સિવાય બીજી કોઈ વાત નહીં. એ વાતને લઈને જ્યારે આપણા પ્રદેશ પ્રમુખ અને આપણા કેબિનેટ મંત્રી જ્યારે આપણી વચ્ચે આવ્યા હોય, એનું ખાતમુહૂર્ત છેવાડાના તાલુકો કહી શકાય, આદિવાસી તાલુકો કહી શકાય, એ તાલુકામાંથી જેમણે શરૂઆત કરવામાં આવી છે એવા આપણા CR પાટીલ સાહેબને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. સુરત જિલ્લાના માંડવી તાલુકાની અંદર પ્રદેશ પ્રમુખ બન્યા પછી જો ભારતીય જનતા પાર્ટી ધમધમતી બની હોય તો તે એમના નેતૃત્વમાં બની છે. એના માટે પણ હું સાહેબને અભિનંદન આપું છું. હજી મને તો કહેતા મન થાય કે જ્યાં ન પહોંચે રવિ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે CR પાટીલ. સેવાડાના ખૂણા ખૂણામાં પાટીલ સાહેબ ચાહે સંગઠન હોય, ચાહે કેબિનેટ મંત્રી તરીકે હોય, એમની કામગીરી હંમેશને માટે બિરદાવી છે અને હંમેશને માટે આપણને પ્રેરણારૂપ સ્વરૂપ એમણે આપ્યું છે. એટલા માટે હું બહુ લાંબી વાતમાં વાત કરવાનો નથી, પણ જ્યારે આપણા પ્રદેશ પ્રમુખ આવ્યા હોય અને જ્યારે અભિયાન ઉપાડ્યું હોય કે જળ સંકટ અભિયાન, જે વરસાદમાં
પાણી જે વહી જાય છે એને બોર કરીને ભૂગર્ભમાં ઉપાડવા માટે ભૂગર્ભની અંદર ઉતારવા માટેનું જો કોઈ કઈ કાર્ય કર્યું હોય તો તે CR પાટીલ સાહેબે કર્યું છે. પાણીની ખૂબ જ તંગી હોય, અછત હોય ત્યારે આપણને એમાંથી પીણાનું પાણી મળશે. આ જો કોઈ પાણીની અંદર જો કોઈ ક્રાંતિ કરી હોય ને, આઝાદીના ઇતિહાસમાં સૌ પ્રથમ પહેલી વખત CR પાટીલ સાહેબ આ એક ક્રાંતિ કરી રહ્યા છે. એનું પણ મને અતિ ગૌરવ અને આનંદ છે. અને સાથે સાથે આ વિસ્તારની અંદર જ્યારે હું પ્રતિનિધિ કરી રહ્યો છું, આપ સૌને બધાને ખબર નહીં હોય પણ જ્યારે કોરોનાના કાળની અંદર હું પોતે મૃતપ્રાય અવસ્થામાં હતો ત્યારે આવો પ્રેસિડેન્ટ, આવો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર તરીકે મેં તો ક્યારેય જોયો નથી. આજે જાહેરમાં સ્વીકારું છું, એ ન હોત પાટીલ સાહેબ તો કુંવરજી કદાચ આજે હયાત ન હોત. એ પણ એટલી જ ચોક્કસ વાત છે. મારી વાણીને વિરામ આપું છું. મને 2 બોલ બોલવાની તક આપી તે બદલ આપ સૌનો આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ. કાર્યક્રમને આગલા ચરણમાં લઈ જતા રેન વોટર હાર્વેસ્ટિંગ ડેશબોર્ડનું આપણે લોન્ચિંગ તરફ જવું છે, પણ એની સાથે એટલું ચોક્કસ જણાવીશ કે આ અભિયાન ડિજિટલ મોનિટર કરવા માટે ઓનલાઈન ડેશબોર્ડ તૈયાર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના તમામ કામોનો શરૂઆતના ફોટા, ખાતમુહૂર્તના ફોટા, પૂર્ણ થયાના ફોટા, તમામ અક્ષાંશ રેખાંશ સાથે અપલોડ કરવા, કામની પ્રગતિ એના વિશે અપડેટ થતી જશે. અને આ ડેશબોર્ડનું લોન્ચિંગ કરવામાં આજે મને કેન્દ્રીય મંત્રી શ્રી પાટીલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપ સાહેબને વિનંતી કરીશ કે આપ રિમોટના માધ્યમથી આ ડેશબોર્ડનું લોન્ચિંગ કરશો. આપણે સાંભળીએ એના પહેલાં આપણે જે એક ડેશબોર્ડ અહીંયા બનાવ્યું છે એના બાબતની હું થોડી વિગતો આપવા માગું છું. આપણે મિત્રો જોઈ શકીએ છીએ કે આ ડેશબોર્ડ એક કોમ્પ્રેહેન્સિવ ડેશબોર્ડ છે જેમાં બધી જ વસ્તુનો સમાવેશ થઈ જાય છે. અને જે નકશામાં આપણે જે જગ્યા ઉપર જળ સંચયના જે સ્ટ્રક્ચર્સ છે આપણે બનાવવાના છે એ જગ્યા આપણે ત્યાં મેપ ઉપર બધી આવી જશે. પાછું જે તે તાલુકામાં બાજુમાં આપણે જોઈ શકીએ છીએ તાલુકાના વિગતો દર્શાવતો નકશો છે, અને ઉપર કયા તાલુકામાં કેટલા કામો આપણે લીધા, જ્યારે કે ઉપર એક તાલુકા છે એમાં કેટલા ગામો છે અને એમાં આપણે કેટલા જલ સંચયના સ્ટ્રક્ચરો લીધા છે એટલે એ આવી જશે. પછી નીચે કેટલાનું આપણે સ્ટાર્ટ કર્યું, ખાતમુહૂર્ત કેટલાનું કર્યું અને એમાં કેટલું કમ્પ્લીટ થઈ ગયા છે એનું એક વિગતો આવી જશે. પાછું જે તાલુકા ઉપર આપણે ક્લિક કરીએ તો નીચે કયા કયા ગ્રાન્ટમાંથી કેટલા કામો સ્ટાર્ટ થયા છે, કેટલા કામો પૂર્ણ થઈ ગયા છે અને કઈ ગ્રાન્ટમાંથી સરકારની કે CSRની કે જે ગમે ગ્રાન્ટ હોય એમાંથી કઈ ગ્રાન્ટમાંથી આપણે કરી રહ્યા છે એનું એક આવશે. નેક્સ્ટ પછી આપણે જો તાલુકા ઉપર ક્લિક કરશું તો આ ટાઈપનું એક સ્ટ્રક્ચર આવશે. એમાં તાલુકાના દરેક ગામ એમાં મેપ છે, દરેક ગામમાં કઈ ગ્રાન્ટમાંથી કયા લોકેશન ઉપર જે છે આપણે કર્યા છીએ આપણે એક જોઈ શકીએ છીએ. ધારો કે દાખલા તરીકે આપણે આજનું જ વાત કરીએ તો સવારે જ્યારે માનનીય પાટીલ સાહેબે ઇનોગ્રેશન ત્યાં જે કર્યું, ખાતમુહૂર્ત કર્યું, તો ખાતમુહૂર્તના જે ફોટા છે એટલે એ નક્કી થઈ ગયા છે અને એ જ ફોટોને જે લેટિટ્યૂડ લોંગિટ્યૂડ છે અને જેનું અક્ષાંશ જે રેખાંશ છે એ લઈને આપણે મેપ ઉપર જોઈ શકીએ છીએ કે એક્ઝેક્ટ કઈ સ્થળે જે છે આપણે જે છે ખાતમુહૂર્ત કર્યું છે. અને એકવાર જ્યારે બની જાય ત્યારે પણ એમાં સેમ એંગલથી આપણે ફોટા લઈને તો બિફોર આફ્ટરના ફોટા પણ આપણે જે છે આ ડેશબોર્ડ ઉપર જોઈ શકીએ છીએ. એટલે કે એક જગ્યા ઉપર બેઠા બેઠા સુરત જિલ્લામાં આખા ગુજરાતમાં ક્યાં ક્યાં કઈ જગ્યાએ કામ થયા છે એ આપણે મેપ ઉપર પણ ચોક્કસ કરીને આપણે જોઈને મોનિટરિંગ આપણે કરી શકીએ છીએ. થેન્ક યુ. આભાર સર, આભાર. ખૂબ સુંદર મજાની માહિતી આપવા બદલ. અને હવે આપ સૌ જેમની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એવા કુશળ સંગઠક, પેજ કમિટીના પ્રણેતા, ગુજરાત પ્રદેશ ભાજપાના યશસ્વી અધ્યક્ષ અને ભારત સરકારના જળશક્તિ મંત્રાલયના માન્ય કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબને ખૂબ બધી તાળીઓથી આપણે આવકારીએ અને એમના પ્રવચન માટે આપ સૌ વતી વિનંતી કરું છું. શ્રી પાટીલ સર. ભારત માતા કી. હવે ઢીલો ના ચાલે ભાઈ. ભારત માતામાં તો બધા એક સાથે બંને હાથ ઊંચા કરીને આપણે બોલીશું ભારત માતા કી વંદે. જળ સંચય અને જન ભાગીદારી આવા એક નવા શબ્દ સાથે લોકોની ભાગીદારી સાથેનો
આ કાર્યક્રમના આખા દેશમાં એક પહેલો ઓફિશિયલ આ કાર્યક્રમ લોન્ચ થાય છે એવા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત રાજ્ય સરકારના મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, સુરત જિલ્લાના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, અમારા સાથી સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, માન્ય કલેક્ટર શ્રી સૌરભભાઈ પારગીજી, મારી સાથે મંત્રાલયમાં કામ કરતા આદરણીય શ્રી ઉદયભાઈ ચૌધરીજી, જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલજી, જે તમને આખા જિલ્લામાં તમારું રક્ષણ કરે છે એવા એસપી શ્રી હિતેશભાઈ જોઈસરજી, ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા અને જિલ્લાના ભારતીય જનતાના પ્રમુખ એવા શ્રી ભરતભાઈ રાઠોડ, પ્રમુખ શ્રી નગરપાલિકા માંડવી શ્રી નિમેશભાઈ શાહ, સૌ મહામંત્રીશ્રીઓ, ડાયસ પર બેઠેલા સૌ આગેવાનો અને અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સર્વે ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. મિત્રો, પાણી એના માટે એક બોર માટે પાણી કાઢવા માટેના બોર તો આપણે ઘણીવાર જોયા અને પાણીનો બોર કરીએ તો ખુશ બી થઈએ કે ચલો મારા ખેતરમાં કે મારા ઘર પાસે પાણીનો બોર થઈ ગયો છે, હવે મારે પાણીની ચિંતા નથી. પરંતુ સમય બદલાતો જાય છે, સંજોગો બદલાતા જાય છે. હવે જે પાણી જોઈએ છે એ પાણીને બચત કરીને ફરીથી બોર કરીને અથવા તો જૂના બોરમાં એ પાણીને નાખીને એનો જળનો સંચય કરવાની નવી વાત એ હવે આપણી સામે આવીને ઊભી છે અને એના કારણે આ આપણી સામે ખૂબ મોટી સમસ્યા પણ છે. પરંતુ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી સમસ્યાઓને ખૂબ આગળથી સમજી વિચારીને એ દિશામાં એ કામ કરતા હોય છે અને એટલા જ માટે જળ સંચય તો કરવો છે પણ જન ભાગીદારી સાથે કરવો છે. એ વાતને લઈને આપણે આ કાર્યક્રમની શરૂઆત કરી છે. આ શરૂઆતમાં ગુજરાતમાં, આખા દેશમાં ગુજરાત સૌથી પહેલાં છે અને ગુજરાતમાં પણ તડકેશ્વર આ સૌથી પહેલું ગામ છે. એના માટે આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું. અને આ વાત આજે આખા દેશમાં જશે કે આખા ગુજરાતમાં કયું ગામ સૌથી પહેલું થયું છે. આમ તો કુલ મળીને લગભગ 24,800 જેટલા બોરિંગ કે અલગ અલગ જે ડિઝાઇન છે એના દ્વારા જળ સંચય કરવા માટેની યોજના એ મંત્રાલય દ્વારા રાજ્ય સરકારની મદદ સાથે અને આપ સૌના સાથ સહકાર સાથે એ આપણે શરૂ કરી રહ્યા છીએ. અને એની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ 6 તારીખે પરમ દિવસે 12 વાગે સુરતના એક કાર્યક્રમમાં દિલ્હીથી વર્ચ્યુઅલ જોડાવાના છે અને એમાં ફેસબુક લાઈવ દ્વારા આ પણ તમારા સુધી પહોંચશે. તો એ કાર્યક્રમને પણ તમે ચોક્કસ જોજો અને મોદી સાહેબ શું કહે છે એને પણ તમારે સાંભળવા જોઈએ. હું તો ભરતભાઈને કહીશ કે આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો આ પણ આની વ્યવસ્થા પહેલાંથી કરી દે. અમારા ઘણા બધા લોકો તો ત્યાં આવશે, પરંતુ જે લોકો નથી આવી શકવાના એ પણ અહીંયાથી આ જોઈ શકે એની વ્યવસ્થા પણ અહીંયાથી કરવાની છે. આ કાર્યક્રમને ખરેખર પુશ કરવા માટે હું તો દિલ્હી હતો એટલે કલેક્ટરશ્રી, સુરતના મ્યુનિસિપલ કમિશનરશ્રી, અધિકારીઓ, પદાધિકારી અમારા પરેશભાઈ પટેલ એ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રહ્યા છે, એ બધાએ સાથે મળીને જે રીતે ઝડપ કરી આજે લગભગ એક સાથે 1500 જેટલા બોરનું કામ શરૂ થાય છે અને 20 દિવસની અંદર આ કામ પૂરું થઈ જશે એ મને હમણાં કલેક્ટરશ્રીએ ખાતરી પણ આપી છે. હજુ તો ચોમાસું છે, 20 દિવસથી વધુ સમય, જેટલો પણ વરસાદ વરસે એ બધા જ વરસાદને આપણે ઝીલી લેવાનો છે. મોદી સાહેબે 2021માં આ કાર્યક્રમને નામ આપ્યું હતું કેચ ધ રેન, વરસાદને ઝીલી લો. પણ આ ઝીલી લેવાની વાત છે જ્યાં ત્યાં આપણે જોઈએ છે કે જરૂર કરતાં વધારે પાણી મળે છે એટલે પાણીની કિંમત આપણને સમજાતી નથી. આખા ગુજરાતની અંદર સૌથી વધારે પાણી 65% પાણી એ દક્ષિણ ગુજરાતમાં છે, છતાં હજુ એવા કેટલાય ગામો છે કે જ્યાં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. આ પાણી
એ તમને નળથી જલ આપવાની યોજના પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બનાવી. એમાં ઘણા બધાના ઘરમાં નળ પણ લાગ્યા હશે, પાણી આવ્યું પણ હશે, પરંતુ ઘણીવાર એપ્રિલ મેમાં ત્યાં પાણી નહીં આવ્યું હશે કે તમારો બોર ત્યાં સુકાઈ ગયો હશે, એના કારણે પણ પાણી નહીં આવ્યું હોય. અમારા મંત્રાલય દ્વારા અમારા અધિકારીઓએ એની અંદર રિસર્ચ કરીને ગુજરાતના ગામોમાં કયા કયા પોઈન્ટ ઉપર પાણી છે એની પણ માહિતી આપી છે. એટલે જે ગામમાં નળમાંથી જળ ન આવતું હોય એવા ગામોને ટાર્ગેટ કરીને નવો બોર બનાવીને પણ અમે ત્યાં પૂરા 12 માસ પાણી મળે એવો પ્રયત્ન કરવાના છે. આજે જળ સંચયની વાત છે, એના પહેલાં મેં તમને એની સાથે જ આ નળ સે જલની વાત એટલા માટે કરી કે અહીંયા ઘણી બહેનો બેઠી છે. આપણે અહીંયા તો કદાચ થોડી મુશ્કેલી ઓછી છે, પરંતુ કેટલાય ગામોની અંદર બહેનોને કિલોમીટરો સુધી ચાલતા જઈને માથા પર બેડા ઉચકીને પાણી લેવા જવું પડતું હતું. એની અંદર એમના જે WHO રિપોર્ટ છે એના મુજબ ભારત દેશની અંદર આ યોજનાને કારણે 5.5 કરોડ કલાક આ બહેનોને એમાંથી બચ્યા છે. આ 5.5 કરોડ કલાક એ બહેનો પોતાના બાળકો માટે, ઘરકામ માટે કે અન્ય કોઈ આર્થિક ઉપાર્જન માટે એ વાપરી શકે છે. એટલે ખૂબ મોટા કલાકો એના બચ્યા. આટલા દૂર સુધી જવાની જહેમત અને માથે પાણી ઉપાડી લાવવાની જે તકલીફો હતી એમાંથી પણ આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે બધાને મુક્ત કર્યા છે. એની સાથે સાથે જે શુદ્ધ પીવાનું પાણી મળ્યું, તો જો પાણી શુદ્ધ ન હોય તો સૌથી વધારે રોગો જો કોઈ થતા હોય તો પાણીમાંથી થાય છે. પાણીજન્ય રોગો, આપણે જે પીવાનું પાણી સારું ન હોય તો પેટમાં જાય, એના કારણે પણ બીમારી આવે. જે પાણી તમે કોઈ જગ્યાએ સંચય કરો, કોઈ ખાબોચિયામાં ભરાઈ જાય, ત્યાં મચ્છર થાય, એ મચ્છર કરડે, એનાથી પણ બીમારીઓ થાય. તો આ બધી જે તકલીફ છે એ પાણીમાંથી છે. પણ પાણી એ તો જલ જીવન છે અને એની તો આવશ્યકતા પણ છે. એટલે પાણી આપણને શુદ્ધ મળે એના જ માટે મોદી સાહેબે નળ સે જલનો કાર્યક્રમ શરૂ કર્યો. એના કારણે બધાને શુદ્ધ પીવાનું પાણી મળ્યું. WHO બીજો રિપોર્ટ એમાં એવું કહે છે કે 8.5 લાખ કરોડ રૂપિયા આના કારણે સરકારના બચ્યા છે, જે કે આરોગ્યની પાછળ ખર્ચ થતા હતા. આટલી મોટી રકમ બચવાને કારણે એ રકમ સરકાર લોકોના હિત માટે, ગરીબ હોય, મધ્યમ વર્ગના લોકો હોય, એના હિત માટે આ પૈસા વાપરી શકે એના માટે આ 8.5 લાખ કરોડનો ઉપયોગ થઈ રહ્યો છે. આના કારણે પૈસા તો બચ્યા, પરંતુ નાના બાળકને પણ નાનપણમાં ઇન્જેક્શન લેવા પડે, ઘણીવાર એને બિનજરૂરી દવા પેટમાં નાખવી પડે. એના કારણે મોટો થાય ત્યારે પણ એની કેટલીક બીમારીઓ એના કારણે જ્યારે નાનપણમાં ખરાબ પાણી પીધો એનો ઉથલો મારતો હોય છે. અને એટલા જ માટે આ શુદ્ધ પાણીની ખૂબ જરૂરિયાતને મોદી સાહેબે ધ્યાનમાં રાખી છે. અને મોદી સાહેબ તો શું કરે છે, કેટલા દૂરંદેશી છે, એના માટે આપને મારે કંઈ કહેવાની જરૂર નથી કે હું જેટલો સાહેબને ઓળખું છું એના કરતાં વધારે તમે બધા પણ સાહેબને ઓળખો જ છો. આજે આપણે બોર કર્યો, એમાં કોઈનું પણ નાનું ઘર હોય, 14x45નું એક ઘર હોય, અને એ ઘરમાં વરસાદના સિઝનની અંદર ફક્ત 100 mm વરસાદ પડે ને, અને એ પાણી પણ જો તમે જમીનમાં ઉતારો તો 1 લાખ લીટર પાણી તમે જમીનમાં ઉતારી શકો છો. તમે 200 mm વરસાદ પડે, આપણે અહીંયા તો વરસાદની મેર છે, 200 mm વરસાદ પડે તો પણ તમે લગભગ 2 લાખ લીટર પાણી એ જમીનમાં ઉતારી શકો છો. એના માટે તમારે કોઈ પૈસા ખર્ચ કરવાના નથી. હમણાં જેમ કહ્યું કે આપણે આ યોજનાઓ, સરકારની અનેક યોજનાઓને જોડીને એમાંથી ખર્ચ કરીને આપણે આ યોજનાઓને બનાવી રહ્યા છીએ. પરંતુ કડોદરા તમને બધાને ખબર છે, અહીંયાથી તો નજીક છે, ત્યાં જે ઇન્ડસ્ટ્રી આવી છે બારડોલી તાલુકો, બલસાણા તાલુકાને લાગીને, ત્યાં તો રોજનું 15 કરોડ લીટર પાણી એ જમીનમાંથી લેતા હતા, ઉલેચતા હતા. મને જ્યારે ત્યાં એ કાર્યક્રમમાં જવાનું થયું ત્યારે મેં એમને પહેલી શરત કરી કે તમે વર્ષોથી આ પાણી લો છો, હવે પાણી ઉતારવાની યોજના તમારે બનાવવી જોઈએ. અને એમણે બધાએ ખુશીથી આ કામમાં જોડાવા માટેની સંમતિ આપી. અને એના આજુબાજુના દરેક ગામોની અંદર જ્યાં જ્યાં પાણી ભરાય છે અથવા તો વહેણ છે પાણીનું, ગામનું પાણી જ્યાંથી નીકળે છે, ત્યાં એમને 2-3 બોર, કોઈ ગામમાં તો 20 બોર પણ થયા છે. ગામ મોટું હોય, પાણી વધારે હોય તો 20 જેટલા બોરથી પણ પાણી ઉતારવાનું કામ થયું છે. અને એના કારણે વરસાદનું બધું જ પાણી એ વહી જાય અથવા તો ગંદકી કરે, એના બદલે જમીનમાં ઉતરી જાય. આ જમીન એ એવી જમીન છે કે જે તમને અનાજ પણ ઉગાડીને ખવડાવે છે,
જમીનમાંથી આપણે પાણી પણ વાપરીએ છીએ. પરંતુ આખા દેશની જો વાત કરીએ તો આખા દેશમાં જે નદીઓ ઉપર ડેમ બનવા જોઈએ લગભગ બધા બની ગયા છે. હવે બહુ ઓછી નદીઓ હશે કે જેની પર ડેમ બનવાની શક્યતાઓ છે, અને છતાં તમે આ બધા જે ડેમમાં જે પાણી આપણે બચાવીએ એ પાણી પૂરતું નથી. એના માટે આ પાણીને વધુ સંચય કરવા માટેની વ્યવસ્થા ઊભી કરવી પડે. તમે એક ડેમ બનાવો તો કેટલાય ગામો ત્યાંથી એને ઉચાળા ભરવા પડે, કેટલાય લોકોના ઘર જાય, લોકોની ખેતીની જમીન જાય, એના કારણે વિરોધ થાય. અને પ્રોજેક્ટ શરૂ કરે તો 20-25 વર્ષે માંડ એ પ્રોજેક્ટ પૂરો થતો હોય છે. અને પોલાવરમને એક પ્રોજેક્ટ એને મોદી સાહેબે કેબિનેટમાં માન્યતા આપી 12,000 કરોડ રૂપિયા મંજૂર કર્યા. પણ એ પ્રોજેક્ટ શરૂ ક્યારે થયો હતો? 1940માં, લગભગ 85 વર્ષ પહેલાં એ પ્રોજેક્ટ શરૂ થયો, તે હજુ પૂરો થયો નથી. હમણાં 2014થી મોદી સાહેબે હાથમાં લીધો તો 15,000 કરોડ રૂપિયા એમણે આપ્યા, અને હમણાં 12,000 કરોડ રૂપિયા બીજા આપ્યા. હવે આ પ્રોજેક્ટ 2 વર્ષમાં પૂરો થઈ જશે. કદાચ દેશમાં મોટા મોટા પ્રોજેક્ટો છે, નર્મદા છે, તાપી તો નાનો પ્રોજેક્ટ છે, પણ આ મોટા પ્રોજેક્ટોમાં પણ કદાચ આ પોલાવરમનો પ્રોજેક્ટ આવશે એ પ્રકારની શક્યતાઓ છે. મારે આપણે એટલે જ વિનંતી કરવી છે કે ડેમ તો આપણે ત્યાં છે જ, ડેમનું પાણી પણ આપણને જોઈએ એટલું મળી જાય છે, પરંતુ જેટલું પાણી જમીનમાં આપણે ઉતારીશું તો એ જમીનનું પાણી તમને જ્યારે જોઈએ ત્યારે જમીન પાછી આપે છે. પેટાળમાં જળ સંચય કરવા માટેની ખૂબ તાકાત છે, અને જળ સંચય કરીને તમને પાણી જ્યારે પાછું પણ આપી શકે છે. કોઈ એક પ્રોજેક્ટને તમે હાથમાં લો અને તમે કલ્પના કરો કે એક પ્રોજેક્ટ 15,000 કે 20,000 કરોડ રૂપિયાનો છે અને એનું વ્યાજ કેટલું થાય છે. તમે વ્યાજ કરતાં પણ ઓછી રકમમાં જમીનમાંથી પાણી લઈ શકો છો, એટલે એનો ખર્ચ ઓછો છે. તમને જ્યારે ડેમ હોય, ઉકાઈની વાત આપણને ખ્યાલ છે કે કેટલાક વર્ષો પહેલાં અફવા થઈ હતી કે ઉકાઈ ડેમ તૂટ્યો છે કે તૂટવાનો છે. એક ડરનો માહોલ બન્યો હતો, પરંતુ એની ખૂબ કાળજી એમાં લેવાતી હોય છે. એટલા સહજતાથી ડેમ તૂટતા નથી, પરંતુ એક પ્રકારનો ડર તો હોય છે. અર્થક્વેક થાય, ધરતીકંપ થાય ત્યારે આ ડર આપણા મનમાં હોય. પણ જો પેટાળમાં પાણી ઉતાર્યું હોય તો આવો ડર રાખવાની જરૂર નથી. મને તો આપને વિનંતી છે કે આ તો આખા ગામને લઈને આપણે આ પ્રોજેક્ટ આજે હવે શરૂ કર્યો છે, પરંતુ તમારા દરેકના ઘર પાસે સાઈડમાં જ્યાં પણ તમારી પાસે જગ્યા હોય તેમાં 4x6x6નો ખાડો કરી દો. 4 ફૂટ ફોળો, 4 ફૂટ લંબાઈમાં અને 6 ફૂટ ઊંડો ખાડો કરો. અને એમાં તમારા ઘરમાંથી પાણી જે ઉતરે છે એનો જે પાઇપ હશે કે પનાળ હશે એને તમે 1 ફૂટ નીચે લઈ જઈને આ ખાડા સાથે જોડી દો. એ ખાડાને આખામાં ગ્રાઉલ્સ અથવા ન મળે તો કપચી નાખી દો. તમારે આખું અહીંયા એ પ્રમાણેની એક યોજના આજે શરૂ કરી છે. તમારું બધું જ પાણી એમાં જમીનમાં ઉતરી જશે, અને એ તમારા કૂવામાં કે બોરમાં એના કારણે પાણીનું સ્તર ઊંચું આવશે. અને પાણીનું સ્તર ઊંચું આવશે, પાણીની ક્વોલિટી પણ એ તમને એમાં સુધારીને મળશે, પાણીનો સ્વાદ પણ મીઠો થઈ જશે. તો આ પણ દરેક જણ પોતાના ઘરે આ કરે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યો સૌથી પહેલાં પોતાના ઘરે આ પ્રોજેક્ટ કરે, અને પોતાના કાર્યકર્તાઓને, પોતાના વિસ્તારના આગેવાનો પાસે પણ ઊભા રહીને આ પ્રોજેક્ટ કરાવે. મનરેગાની યોજનામાંથી ખાડો ખોદવાના કે કપચીના પૈસાની વ્યવસ્થા થઈ જાય. તમે એમાં અરજી કરશો તો એમાં તમને એની મદદ મળી જશે, પરંતુ આ તમારે બધાએ કરવું જોઈએ એ મારી આપ સૌને વિનંતી પણ છે. આ જળ સંચય જનભાગીદારી સાથેના આ કાર્યક્રમને મોદી સાહેબ જ્યારે પરમ દિવસે લોન્ચ કરી રહ્યા છે ત્યારે આખા દેશના લગભગ 700 કલેક્ટર એમાં જોડાઈ રહ્યા છે, અધિકારીઓ પણ જોડાઈ રહ્યા છે. તો મોદી સાહેબને આની ગંભીરતા ખબર છે, અને એટલા જ માટે આ અધિકારીઓ પણ પોતે પોતાના વિસ્તારમાં કામ કરે, કઈ યોજનામાંથી ફંડ લે એના માટે ગઈકાલે પણ આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે બધા જ ગુજરાતના કલેક્ટરો અને અધિકારીઓ સાથે મિટિંગ કરી. એ વર્ચ્યુઅલ મિટિંગની અંદર પણ એમણે તમે સુરતના કલેક્ટર અને સુરતના કમિશનરે જે રીતે અલગ અલગ યોજનાઓમાંથી પૈસા લઈને એમણે આ યોજનાઓ પૂરી કરવા તરફ જઈ રહ્યા છે. 1500 એક જિલ્લામાં 1500 આ જ્યારે બોર થઈ રહ્યા છે, તો એ યોજનાઓની માહિતી પણ એમની પાસેથી લેવા માટે એમણે સૂચના આપી છે. સુમૂલ ડેરી, એમાં તમે પણ કદાચ દૂધ ભરતા હશો. સુમૂલ ડેરીની અંદર પણ 1200 જેટલા બોર એ અલગ અલગ ગામોમાં કરવાના છે. જે ગામમાંથી દૂધ આવે છે એ ગામના બોરમાં એ આ બોર કરીને પાણી ઉતારી આપવાના છે. તો તમે સુમૂલ ડેરીમાં પણ અરજી કરજો. અહીંયા ભરતભાઈ છે,
પ્રભુભાઈ છે, આપણો કુંવરજીભાઈ છે, એમને કહેજો, જીગરને કહેજો, એ સંદીપભાઈને અને બધાને કહીને તમે પાણી એ બોર ક્યાં તમારે કરવો છે એ ત્યાં તમને મદદરૂપ થશે. તો આ 24,800 બોરનો પહેલો તબક્કાનો આ કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે. મને વિશ્વાસ છે કે આપણે એકાદ વર્ષની અંદર આખા દેશની અંદર આ યોજનાને આગળ લઈ જવા માટેનો પ્રયત્ન કરીશું અને એની શરૂઆત તમારા ગામમાંથી થઈ છે એ સતત યાદ પણ કરતા રહીશું. એના માટે ફરીથી આપ સૌને અભિનંદન આપીને કલેક્ટરશ્રી અને એમના અધિકારીઓએ જે રીતે આ કાર્યક્રમનું આયોજન કર્યું, વિકાસ અધિકારીશ્રીએ પણ એમાં જોડાઈને એમના વિસ્તારમાં આજે આયોજન કરીને આગળ વધ્યા છે. તો એ બધાને ખૂબ ખૂબ અભિનંદન. આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય.